નવરાત્રીમાં 9 દિવસ પાર્થિવ મૌન રાખે સવારથી સાંજ. ઓકે, I mean morning till evening. હા, પછી સ્ટેજ ઉપર જાય ને પછી જ ઈ ગાવાનું શરૂ કરે. દેટ મીન્સ એનો મૌન તૂટ્યો અને પતે એટલે પછી પાછો મૌનમાં. તો સવારથી સાંજ ઇમેજિન મારી હાલત શું થાય કે મારીની સાથે કેટલી બધી વાત કરવી, ડિસ્કસ કરવી. અચ્છા, ફિલ્મની આ વાત છે, પ્રોડક્શનમાં. થઈ શકે કે નો, હી વિલ નોટ ઇવન લુક એટ યુ, હી વિલ નોટ ઇવન રિસ્પોન્ડ ટુ એનીથિંગ, હી વિલ જસ્ટ બી ઇન હિઝ ઝોન. ઈ કાંઈ નહીં બોલે. એ બહુ જોરદાર વાત છે સર. પણ મારી પાસે એક ટ્રીક છે. હું ક્યારનો વિચારતો હતો કે હવે તમારે કંઈ બી વાતચીત કરવી હોય ને તો ચાલુ ગરબામાં ચિઠ્ઠી આપી દેવાની. સીધું આમ. આજે ઘરે ટિંડોળા બન્યા છે. તમને પણ નવરાત્રીમાં તો કેટલી મજા પડતી હશે માનસી, એમ કે તમારે આમ પાર્થિવ સરની કોઈ જૂની ટી શર્ટ જેમની ફેવરેટ હોય ને તમને કાઢી નાખવાની ઈચ્છા થતી હોય, તેમની સામે આ કાઢું છું બપોરે, આમ આ ફેંકી દઉં છું. શું બોલ ને, પણ બોલ, ફેંકું ના ફેંકું, હકે નામાં બોલ, ફેંકી દેવાની. બરાબર, એવું ઘણું કર્યું છે મેં. ઓહ